છાપરીથી ફરીથી પાછા મહેમાન આવી ગયા છે અને અમારા પોપટભાઈ પણ સાથે છે અને આજે અમારા શું નામ છે ભઈલા? ચાની રાકેશભાઈ સુરેશભાઈ. બરોબર. અને આજે આ તમારા તરફથી આખું આ ભોજન વ્યવસ્થા છે એટલે એ મારા પપ્પાની મરણ તિથિ છે એની નિમિત્તે આપણે તિથિ ભોજન છે. બહુ સારી વાત છે. બસ તમારા પપ્પાને ઈશ્વર એમના ચરણોમાં સ્થાન આપે અને આજે તમને આ સરસ વિચાર આવ્યો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને દોસ્તો આજે બધા જ છાપરીથી બધા જ મહેમાનો આવ્યા છે કે જેણે પોતાનો સમય આપ્યો છે અને આજે સરસ મજાના બાજરાના રોટલા, પછી ઊંધિયું અને સરસ મજાનો છાશ, પાપડ અને બધા જ ભાઈઓનો સહયોગ જે કંઈક ને કંઈક અહીંયા બહુ મોટો ભાવ પીરસે છે. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. તમારો પોતાનો સમય લઈને તમે આવ્યા એની માટે દિલથી ધન્યવાદ. અને આ રસોઈ પણ તમે બધા જાતે જ બનાવીને? સરસ સરસ. બસ ઈશ્વર તમને બધાને ખૂબ જાજુ આપે. બધાને મજા આવી ને? ઓલા બેન પાછળ ઊભા છે. જય શ્રી કૃષ્ણ બેન બધાને. થેન્ક યુ. મજા આવી ને તમને? સરસ. દોસ્તો આજે કંઈક ને કંઈક સારું ભોજન જ આ બધા જ પ્રભુજીની એની મનોસ્થિતિમાં બદલાવવા માટે ખૂબ ભાગરૂપ બનતું હોય છે. ઘણી બધી બહેનો બહાર બેઠી છે અને આજે બધા લોકોના સાથ અને સહકારથી બહેનોએ રોટલા બનાવ્યા, ભાઈઓએ ઓળો બનાવ્યો અને બધા પ્રભુજીને ભાવથી જમાડી રહ્યા છે. તમે પણ આવી શકો છો અને બધા પ્રભુજીને જમાડવાનું આપી શકો છો. અમારું દરેક ડિટેલ્સ તમને સ્ક્રીન પર મળી જશે. થેન્ક યુ સો મચ. આશ્રમની મુલાકાત જરૂર લેજો. થેન્ક યુ.